છે ત્યારે આપણે બધા વડીલો મહેમાનો જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે એ આશીર્વાદ માતા અને બાળક સુધી પહોંચતા હોય છે અને આ આશીર્વાદ અને લાગણીઓથી બાળકનું શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને ભાવાત્મક વિકાસ ખૂબ સારી રીતે થતો હોય છે. એટલે આપણે સીમંતોનયન સંસ્કાર કરતા હોઈએ. સંસ્કાર તો આપણને પ્રશ્ન થાય કે પેલા બે સંસ્કાર કયા હશે? તો વિવાહ સંસ્કાર પછી જ્યારે દંપતી એવું વિચારે કે મારે આ દુનિયામાં મારી કુક્ષે એક તેજસ્વી અને દિવ્ય સંતાન લાવવું છે, ત્યારે એ લોકો પોતે શારીરિક રૂપે શુદ્ધિકરણ કરે, માનસિક રૂપે શુદ્ધિકરણ કરે અને પોતાના બીજ શુદ્ધ કરે અને પછી યજ્ઞ, પૂજા, વિધિ દ્વારા એક શ્રેષ્ઠ આત્માનું ભગવાન પાસે આહ્વાન કરે. એટલે કે એ શ્રેષ્ઠ આત્માને માંગે ત્યારે એ કુક્ષે એક દિવ્ય આત્મા આવતો હોય છે. એને ગર્ભધાન સંસ્કાર કહેવામાં આવે છે. અને પ્રેગ્નન્સીના બીજા અને ત્રીજા મહિને પુંસવન સંસ્કાર કરવામાં આવે છે, જે બીજો સંસ્કાર છે. એ શા માટે કરવામાં આવે? કે માતા અને પિતામાં રહેલા વારસાગત રોગો બાળકમાં ન આવે અને ગર્ભાશયમાં સ્થિર થાય એટલા માટે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. અને ત્રીજો સંસ્કાર છે સીમંતોનયન સંસ્કાર, જે આજે આપણે આરાધના બહેનનો કરવા જઈ રહ્યા છીએ. આપણે બધાએ મનથી અને દિલથી આશીર્વાદ આપવાના છે. તો જ આ સંસ્કાર સીધું કે બાળકનો 80% વિકાસ એ 9 મહિના દરમિયાન થતો હોય છે. બાકીનો 20% વિકાસ જ્યારે બાળક 2.5 વર્ષનું થાય ત્યારે 18% અને 2% બાકીનો 12 વર્ષ સુધીમાં થઈ જાય છે. આપણે પેલી કહેવત છે ને, 12 બુદ્ધિ ને 16 શાન, તો 12 વર્ષ સુધીમાં એનું બ્રેન ડેવલપમેન્ટ થઈ જતું હોય છે અને મેક્સિમમ વિકાસ 9 મહિનામાં થતો હોય છે. એટલે કે બાળકના 9 મહિના એમના 90 વર્ષ સુધારી શકે છે. જો માતા ધારે ને, પોતે આહાર, વિહાર અને વિચારમાં પરિવર્તન કરે ને, તો પોતે ધારે ને એવું બાળક આ દુનિયામાં લાવી શકે છે. અને જો માતા દુખી રહે, ક્રોધ કરે, ઈર્ષા કરે, મોહ કરે, લોભ કરે, એવા નકારાત્મક વિચારો કરે, ક્યારેક સ્ટ્રેસ અને ટેન્શનમાં એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય, તો શારીરિક અને માનસિક ખોડખાપણ પણ બાળકમાં આવતી જોવા મળે છે. તો આજે આપણે બધાએ એવા આશીર્વાદ આપવાના છે કે આરાધના બેનના ગર્ભમાં રહેલું બાળક, એનો સર્વાંગી વિકાસ ખૂબ સારી રીતે થાય અને એ એક મહાન વ્યક્તિ બને અને કોઈ પણ કાર્યમાં સારી સફળતા મેળવે. માતા પોતે આહાર, વિહાર અને વિચારમાં પરિવર્તન લાવે તો પોતાના જીન્સને પણ બદલી શકે છે. એપિજીનેટિક સાયન્સ આવ્યું છે અત્યારે. આપણને બધાને એવું થાય કે કૂવામાં હોય ને એવું જ હવાડામાં આવે, માતા પિતા જેવા હોય ને એવા જ આપણા બાળકો બને. પણ નહીં, એવું નથી. માતા ધારે ને એવું બાળક લાવી શકે છે, કારણ કે 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ બાળકના બનતા હોય છે. તો તમે વિચાર કરો કે કેટલું સ્પીડમાં ગ્રો કરતું હોય. અને આ વખતે જો માતા દુખી રહે તો એનો વિકાસ રૂંધાતો હોય છે. આના આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા છીએ પ્રાચીન કાળમાં. અભિમન્યુ છે, પ્રહલાદ છે, શિવાજી છે, સ્વામી વિવેકાનંદ છે. એને જ્ઞાન ક્યાં મેળવ્યું હતું? માતાના ગર્ભમાં જ મેળવ્યું હતું. રાઈટ ને? આપણે એક સ્ટોરી દ્વારા આ જ્ઞાનને વિચારીએ કે આ શું શક્ય છે? હા, છે. આના પર ઘણા બધા રિસર્ચ પણ થઈ ચૂક્યા છે કે ના, આ સાચું છે. માતા ધારે ને એવું બાળકને જન્મ આપી શકે છે. પ્રહલાદનું ઉદાહરણ સમજીએ તો તમને વધારે આઈડિયા આવશે. કારણ કે પ્રહલાદનું કુળ છે ને રાક્ષસી કુળ હતું. તો પણ એના ઘરમાં કેમ ભક્ત પ્રહલાદ જન્મ્યા? તો માતા કયાધુ, પ્રહલાદના મમ્મી, જ્યારે ગર્ભવતી હતા ને ત્યારે ઇન્દ્રદેવ અને હિરણ્યકશ્યપ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. અને આ ઇન્દ્રદેવ છે ને એ માતા કયાધુનું અપહરણ કરી જાય છે અને રસ્તામાં નારદ મુનિ મળે છે. ત્યારે કહે છે કે આવી રીતે કોઈ માતાનું અપહરણ કરવું એ પાપ કહેવાય. નારદ મુનિ ઇન્દ્રદેવને એવું કહે છે. ત્યારે ઇન્દ્રદેવ એમને આ ગર્ભવતી કયાધુ માતા છે એમને સોંપી દે છે નારદ મુનિને. અને નારદ મુનિ આ કયાધુ માતાને પોતાના આશ્રમમાં લઈ જાય છે. આશ્રમનું વાતાવરણ કેવું હોય?
શુદ્ધ અને સાત્વિક હોય, આશ્રમનું જમવાનું કેવું હોય, શુદ્ધ અને સાત્વિક હોય, અને જેવું અન્ન તેવું મન, અને જેવા મનના વિચારો હોય એવા જ ગુણો આપણામાં આવે, અને આપણામાં આવેલા ગુણો જ આપણા બાળકમાં આવે, બરાબર ને? તો એ પોતે આહારમાં પરિવર્તન લાવે છે. માતા કયાધુ છે તે પોતે આહારમાં પરિવર્તન લાવે છે. વિહાર, વાતાવરણ કેવું હોય, એકદમ શુદ્ધ હોય, પોલ્યુશન ફ્રી હોય, અને આપણે ક્યાં રહીએ? પોલ્યુશનમાં રહીએ અત્યારે, રાઈટ ને? અને વિહારમાં પરિવર્તન લાવે છે, વિચારમાં પરિવર્તન લાવે છે. કે નારદ મુનિ પોતે કયાધુ માતાને સદગ્રંથોનું શ્રવણ કરાવે છે, વેદો, ઉપનિષદો, શાસ્ત્રોનું શ્રવણ કરાવે છે, અને છેવટે એક ભક્ત પ્રહલાદ તરીકે જન્મ થાય છે એની કુક્ષે, અને એની વારે ભગવાનને પણ અવતાર ધારણ કરવો પડે છે. તો તમે વિચાર કરો કે માતા ધારે તો શું નથી કરી શકતી. એક માના હાથમાં જ બધું હોય છે કે પોતાના બાળકને કેવા સંસ્કાર આપવા, કેવા ગુણો આપવા, એ બધું પોતાના હાથમાં જ હોય છે. અને એવું નથી ખાલી માતા, આપણે બધાએ પણ એમને સપોર્ટ કરવો જોઈએ. ફેમિલી મેમ્બર્સ, આપણી આસપાસ રહેતા બધા જ વ્યક્તિઓ, એવું નથી આપણા ઘરમાં, આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય ને ત્યાં પણ કોઈ પણ ગર્ભવતી મહિલા હોય તો એમને માન આપવું, સન્માન આપવું, એને આદર આપવો જોઈએ. કારણ કે એમની કુક્ષે આવનારું બાળક એ આપણા ભારતનું જ નાગરિક હશે ને. તો આપણે બધાએ આજે આરાધનાબેનને એવા આશીર્વાદ આપવાના છે મનથી અને દિલથી, ત્યાંની આસપાસની શક્તિઓને આપણે પોઝિટિવ બનાવીએ, અને પછી જ આપણે ત્યાં રહેવા જઈએ, સકારાત્મક